અંકલેશ્વર શહેરમાં આવેલ જલારામ મંદિર પાસે જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વરમાં રથયાત્રા પૂર્વે વાસ્તે ગાસ્તે આજે જળયાત્રા કાઢવામાં આવી। ત્યારે જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર નદીના નીરથી ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીને જળાભિષેક કરાવવામાં આવ્યો અને શાસ્ત્રોક્ત વિધિવત અનુસાર પૂજન કરવામાં આવ્યું। ભગવાન જગન્નાથ 14 દિવસ માટે મોસાળ પક્ષમાં જઈ બીમાર થશે, જે બાદ તેઓની અનેકો વિધિ ગર્ભગૃહમાં થશે અને તારીખ 16મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે। આજ રોજ ભગવાન શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની સ્નાન વિધિ પૂજા રાખેલ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા। આજ રોજ ભગવાન શ્રી સ્નાન કરી એમના મોસાળ પક્ષે જશે। 14 દિવસ માટે માન્યતા મુજબ જે બીમાર થાય છે, જે આજની ભાષામાં ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે, ત્યારબાદ એમની અનેકો વિધિ ગર્ભગૃહમાં થશે અને તારીખ 16ના દિવસે સવારના ભગવાન રથયાત્રા રૂપે અંકલેશ્વર શહેરની જનતાને રથયાત્રામાં નગર ચર્ચાએ નીકળશે। 16 તારીખે નગર યાત્રા કરવા નીકળે છે, ત્યારે રથયાત્રામાં પધારવા માટે અમે ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ છીએ। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।